કોઈએ નહીં વિચાર્યું હોય કે વધેલા ભાતનો 1 ચમચી ઘીમાં આટલો સરસ ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થશે। અને આ નાસ્તામાં ના ઈનો, ના દહીં, ના સોડા કે ના મેદો કંઈ જ જરૂર પડતી નથી। તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે બનાવીએ વધેલા ભાતનો નવો નાસ્તો। તો અહીંયા મારી જોડે 1 કપથી થોડાક વધારે ભાત બપોરના પડ્યા હતા, તો એ લીધા છે। ત્યાર પછી એની અંદર આપણે અડધા કપ જેટલી મગની દાળ પલાળીને લીધી છે। તમે અહીંયા જો ચણાની દાળ પણ લેવી હોય તો લઈ શકો છો। અને અત્યારે શિયાળાની સિઝનમાં તો વટાણા ખૂબ જ મળતા હોય છે, તો અડધો કપ વટાણા લીધા છે। ત્યાર પછી 2 નંગ લાલ મરચાં અને 1 ચમચી જીરું લઈશું। અને આ બધાને આપણે સારી રીતે મિક્સરની જારમાં એક સરસ ક્રશ કરી લેવાનું છે। અને આ મિક્સરને આપણે પાણી વગર જ ક્રશ કરવાનું છે। અને એકદમ સ્મૂથ પેસ્ટ નથી બનાવવાની, એકદમ દરદરી પેસ્ટ બનાવવાની છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ દરદરું આપણું પીસીને તૈયાર થઈ ગયું છે। તો અહીંયા એકદમ ચોખ્ખા સરસ પીસી જાય છે। અને દાળ અને જે આપણે અધકચરી વટાય છે ને ત્યારે એનું મિક્સર એકદમ સરસ મસ્ત બને છે। તો આપણે બાઉલમાંથી બધું જ આ રીતે એક કાઢી લઈશું। હવે એની અંદર આપણે બાઇન્ડિંગ માટે 3 ચમચી ચોખાનો લોટ લીધો છે, તમે બેસન પણ લઈ શકો છો। ત્યાર પછી 2 ચમચી જેટલું ગાજર છીણીને લીધું છે અને 1 ટીસ્પૂન આપણે આદુ લસણની પેસ્ટ લીધી છે। ત્યાર પછી 1 ચમચી જેટલા આપણે લીલા મરચાંને ઝીણા ઝીણા સમારીને લીધા છે। કોથમીર લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું। અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે। તો ફ્રેન્ડ, તમે આનાથી 2-3 રેસીપી બનાવી શકો છો। આના તમે પકોડા પણ બનાવી શકો છો, ઢોસા પણ બનાવી શકો છો। પણ હું આજે એક અલગ યુનિક રેસીપી બનાવવાની છું। તો અહીંયા જો આપણું બેટર થોડું ઘડ છે, તો આપણે એની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે થોડું અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને સારી રીતે ફેટી લઈશું। તો અહીંયા આપણે આનું કન્સિસ્ટન્સી પોરિંગ રહે ને એ પ્રમાણેની બનાવવાની છે। તો અહીંયા વધારે પાણી પણ નથી રેડવાનું, જો વધારે પાણી રેડશો ને તો ગડબડ થઈ જશે। તો અહીંયા આપણું બેટર તૈયાર છે। તો હવે આપણે એક કઢાઈ નોનસ્ટિક લેવાની છે, અથવા જો તમારી જોડે એલ્યુમિનિયમની હોય તો એ લેશો, અથવા તો આયરનની હશે તો પણ ચાલશે। તો એની અંદર આપણે 1 ચમચી કે અડધી ચમચી જેટલું ઘી લઈશું। ત્યાર પછી રાઈ, જીરું અને તલ લીધા છે, એને ચટકી જાય એટલે આપણે આપણું જે બેટર બનાવેલું છે ને 2 ચમચા નાખીને પાથરશું અને 2 થી 3 મિનિટ સ્લો ગેસ ઉપર થવા દઈશું। અને આ રીતે આને આપણે પલટાવી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર પણ આવી ગયો છે। તો એકદમ આપણા લેફ્ટ ઓવર રાઈસ બન ઢોસા પણ બનીને તૈયાર છે। તો આ બન ઢોસા તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સાંજના ટી ટાઈમ નાસ્તો પણ તમે બનાવી શકો ને, એટલા સરસ ટેસ્ટી બને છે। તો ફ્રેન્ડ્સ, તમે જરૂરથી ટ્રાય કરજો, એકદમ યુનિક રેસીપી છે। અને કેવી લાગી મને જરૂરથી કહેજો। મળીશું એક નવા વિડીયો સાથે।